કેમ છે બાળકો? મજામાં? સંભાવનાની તૈયારી ચાલે છે બરાબર? ચાલે છે ને કમ્પ્લીટ? હવે જુઓ, આપણે આજે સ્વાધ્યાય 13.2 શરૂ કરવું છે. તો એના માટે થોડાક જે નિયમો અને સૂત્રો છે એ જાણીએ પહેલાં, અને પછી સ્વાધ્યાય શરૂ કરીએ. બરાબર છે? તો જુઓ, પહેલો જ નિયમ છે ગુણાકારનો નિયમ. અમે અગાઉના લેક્ચરમાં તમને બતાવ્યો હતો, પણ ઉપયોગ હવે આવે છે તો હવે કરી દો. જોજો, પી ઓફ એ છેદ બી, તો પી ઓફ એ ઇન્ટુ બી પ્રતિ એ. કંઈ નથી, આપણે આગળ જે સૂત્ર શીખી ગયા બી પ્રતિ એ, તો શું થાય? આ બેનો છેદ એ છેદ બી અપન આ પ્રતિનો અક્ષર અપન પી એ, એમાંથી પી એનું પક્ષાંતર એટલે ગુણાકારનો નિયમ. તો પછી આને બે રીતે લખી શકાય. જો હું પી બી લખું તો અહીંયા એ પ્રતિ બી લખવાનું. ટૂંકમાં તમે આને યાદ રાખવા માટે બંને સ્વરૂપને એવું કહી શકો કે આ જે બે અક્ષરો હોય એમાં જે અક્ષર પ્રતિમાં લખો એ ગુણાવવાનો. તો દાખલામાં તો ખબર જ હોય, આ તો પહેલાં આવી જ ગયેલું હોય, એટલે આ છેલ્લે સૂત્ર મૂકીએ ત્યારે આપણને ખ્યાલ હોય કે જે અક્ષર પ્રતિમાં હોય બાજુમાં ગુણાવી દેશે એટલે એ છેદ બી આવી જાય. આ બે ઘટના માટે છે. એવી જ રીતે 3 ઘટના માટે હોય તો બી લખી શકાય. જો આ એ, તો બાજુમાં લખીશ બી પ્રતિ, અને ત્રીજો અક્ષર લખીશ ત્યારે આ બંને પ્રતિમાં એ અને બી એટલે એ છેદ બી. તો પછી આ 3 રીતે લખાય. જો એ લખો તો આ રીતે લખો, એ જ રીતે ધારો કે હું અહીંયા બી લખું તો કંઈ વાંધો નહીં, એ બાકી રહ્યો એ પ્રતિ બી, અને છેલ્લું સી લખું ત્યારે એ છેદ બી. કોઈ કહેશે સર અહીંયા સી લખો, કંઈ વાંધો નહીં, બીજો અક્ષર એના પ્રતિ અને ત્રીજો અક્ષર આ બંનેના પ્રતિ થાય ને. એક આ સ્વરૂપો એ, પછી બી પ્રતિ એ, સી પ્રતિ એ છેદ બી. ટૂંકમાં એક ઘટના, પછી બીજી લખું ત્યારે આ પ્રતિમાં પહેલી ઘટના, અને ત્રીજી લખું ત્યારે પ્રતિમાં બંનેની આગળની બંનેની ઘટનાનો છેદ. તો આ થઈ ગયો ગુણાકારનો નિયમ. આ 2 ઘટના માટે, આ 3 ઘટના માટે. બીજો શબ્દ છે નિરપેક્ષ ઘટના. નિરપેક્ષ ઘટના, જો પી ઓફ એ છેદ બી બરાબર પી એ ઇન્ટુ પી બી, તો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ. ટૂંકમાં જો એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓ ઇન્ટુ પી બી. ટૂંકમાં બેનો છેદ બરાબર એ બંનેનો ગુણાકાર, જો નિરપેક્ષ હોય તો. ઉલટું, જો છેદ બરાબર એ બેનો ગુણાકાર થાય તો નિરપેક્ષ એમ કહેવાય. અરસપરસ બે રીતે સૂત્ર વપરાય ને. મોસ્ટ ઓફ તો રકમમાં આપ્યું હોય નિરપેક્ષ ઘટના, તો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ. છેદ બરાબર એ બેનો ગુણાકાર. જોજો, અને નોંધ કહી દો, એક શબ્દ લખો જ ખાલી, એટલે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ ન હોય તો અવલંબી ઘટના કહેવાય. ટૂંકમાં લખી દો છે. નિરપેક્ષ ના હોય એના માટે એક શબ્દ છે. કયો શબ્દ છે? અવલંબી. એટલે આ વાક્ય લખી દીધું કે ક્યાંક વાંચો તો તમને ખ્યાલ આવે કે નિરપેક્ષ નથી ભાઈ, અવલંબી છે એનો અર્થ શું? નિરપેક્ષ નથી. હવે આ નિરપેક્ષ ઘટનાનો નિયમ 3 ઘટના માટે. તો એમાં એવું કરવું પડે કે બે લેવી પડે. જુઓ, પી ઓફ એ છેદ બી પી એ ઇન્ટુ પી બી, પછી આવે પી ઓફ બી છેદ સી, તો પી બી ઇન્ટુ પી સી, પછી આવે સી છેદ એ, તો પી સી ઇન્ટુ પી એ, અને છેલ્લે આવે પી ઓફ એ છેદ બી છેદ સી ત્રણેય, તો પી એ ઇન્ટુ પી બી ઇન્ટુ પી સી. તો
ABC परस्पर निरपेक्ष घटनाओं छे। त्रण घटना माटे घणुं मोटुं आवे। मूळ दाखलामां तो कदाच एटलो उपयोग आवशे के ABC निरपेक्ष होय तो त्रणेयनो छेद बराबर त्रणेयनो गुणाकार लखी शकाय। बधुं चाले, त्रणेयनो छेद त्रणेयनो गुणाकार, कोई बेनो छेद बराबर ए बेनो गुणाकार। आनो अर्थ एवो थई गयो। हवे थोड़ीक आ निरपेक्ष घटनानी अंदर थोड़ीक जूनी माहिती आपी छे हजू, पण पहेला आ ज कर दो। जुओ अत्यारे बुकमां आटलुं ज छे, 13.2 आगळ सूत्रमां आ बे ज छे, पण थोड़ुंक हूँ एक्स्ट्रा समजावीश के जे मारे स्वाध्यायमां दाखला गणवामां जरूर पड़ती होय ए अत्यारथी तमने समजावी राखेલું હોય, दाखला सहेला थई जाय ने एटले बुकमां आटलुं ज छे। पण એટલું કર્યું પછી હું થોડીક એક્સ્ટ્રા માહિતી આપું। હવે જો આગળ આ કદાચ બુકમાં ના હોય પણ કામ આવશે હો। ए અને बी निरपेक्ष घटना होय ए डैश અને बी डैश બંનેનો ડેશ, બીજું ए અને बी डैश એક એમને બીજાનો ડેશ, ત્રીજું ए डैश અને बी। जो ए અને बी निरपेक्ष होय ने तो તમે ए डैश बी डैश होय ने जरूर तो ए बे निरपेक्ष एम कही सको, ए डैश बी नी जरूर होय तो ए पण निरपेक्ष कही सको, અને बी ए बी डैश नी जरूर होय तो बे निरपेक्ष कही सको। तो शुं छे के ए डैश छेद बी डैश होय तो તમે ए डैश इंटू बी डैश मूकी सको, ए छेद बी डैश होय तो તમે ए इंटू बी डैश मूकी सको। आ फायदो थाय एटले क्लियर। ए ज रीते त्रण घटना माटे ABC हवाने टूंकमां लखुं छुं निरपेक्ष होय तो ए डैश बी डैश सी डैश निरपेक्ष थाय। ABC त्रण घटना निरपेक्ष होय तो त्रणेयनो डैश पण शुं थाय निरपेक्ष। क्लियर। आ काम आवशे दाखलामां। એટલું। હવે એક બીજી વસ્તુ કહું, આ સૂત્ર આપણે આગળ 11મા ધોરણમાં ભણી ગયા છે, છતાં એકવાર ફરીથી કહી દઉં। એ છેદ બી ડેશ યાદ છે, એ માઇનસ એ છેદ બી। પછી આના પરથી કોઈ લખે કે સર બી છેદ એ ડેશ શું થાય, સમજાઈ ગયું ને? બી માઇનસ એ છેદ બી, આ પણ કામ આવે। પછી એ ડેશ બરાબર 1 માઇનસ એ તો મેં આગળ લખી નાખ્યું, એ યોગ બી तो ए वत्ता बी माइनस ए छेद बी ए पण आगळ बतावी दीधुं एटले हवे बे फरीथी नथी लखतो। जेनो डेश करवो एने 1 मांथी बाद अने ए योग बी नुं सूत्र आ बेनो उपयोग नथी कर्यो एटले आ मैं पाछा लखी दीधा। बीजुं एक जुओ, तमे द मोर्गन भणी गया छो। अगियारमा धोरणना गण प्रकरणमां आवे शुं नियम छे, ए योग बी नो डैश ए डैश छेद बी डैश अने बीजू ए छेद बी नो डैश तो ए डैश योग बी डैश। भणी गया छो के नहीं द मोर्गन? आ याद भी हो, ए योग बी नो डैश तो ए डैश छेद बी डैश अने ए छेद बी नो डैश तो ए डैश योग बी डैश। तमे आम गोखेलो होय पण खरेखर आम याद ना रखाय। द मोर्गननो नियम शुं कहे सांभळजो बराबर, के जो डैश होय तो निकाળી देवानो, न होय तो आपी देवानो। जुओ आ ए बी डैश नथी तो आपी दीधो ए डैश बी डैश, होय तो निकाળી देवानो डैश, ना होय तो आपी देवानो। आ नथी डैश तो आपी दीधो। आ कौंसनो डैश छे तो अहींया कौंस तो करी शकाय ने, एनो डैश निकाળી दीधो। डैश ना होय तो आपी देवानो, होय तो निकाળી देवानो। थई गयो? जो बेयमां एवुं ज हशे। अने आ कौंसनो डैश छे तो अहींया कौंस करूं, डैश निकળી गयो। छेदનું योग થાય, યોગનું છેદ થાય। બે વાક્ય ખબર હોય, ડેશ હોય તો નીકાળી દેવાનું, ના હોય તો આપી દેવાનું। છેદનું યોગ કરી દેવાનું, યોગનું છેદ કરી દેવાનું। પતિ આને કહેવાય દ મોર્ગન। શું કામ? જુઓ એક ઉદાહરણ બતાવો।
ધારો કે તમારે ક્યાંક આવી જરૂર છે, ઓકે, તો આને તમારે ધ મોર્ગનમાં ફેરવવું હોય. જુઓ, આ એનો ડેશ નીકાળી દીધો, બીનો ડેશ નીકાળી દીધો, કૌંસનો ડેશ નથી તો આપી દીધો, અને આ યોગનું શું થઈ ગયું છે, ધ મોર્ગન કહેવાય. બીજું ફરિયાદ નિયમ. જુઓ, આ એ, આ બી, કૌંસનો ડેશ હતો એ બીનો નીકાળી દીધો, કૌંસનો ડેશ નથી આપી દીધો, આ છે જ છે એનું શું કરી દઈશ, યોગ. આને કહેવાય ધ મોર્ગન. ગમે ને કામ આવે. કોઈ કહેશે સર એ ડેશ યોગ બી હોય ને ધ મોર્ગન મૂકવું હોય તો જો આ રીતે. ચલો આ બાજુ ડેશ છે, તો એ ડેશ છે તો એ, બી છે તો એનો ડેશ, આ કૌંસનો ડેશ છે તો કૌંસનો ડેશ નીકાળી દીધો, આ યોગ છે છેદ કરી દીધો. ધ મોર્ગન કામ આવી શકે. અને ધ મોર્ગનનો ઉપયોગ લ્યો ને, હવે આ લખી દઉં છું. ચલો, ત્યાં બધે પછી આ સૂત્રનો ઉપયોગ આવે છે કે જેનો ડેશ હોય ને એને એકમાંથી બાદ કરી દેવાનો. પી ઓફ એ ડેશ તો કે 1 માઇનસ પી ઓફ એ. ટૂંકમાં એમ કહેવાય કે જેનો ડેશ હોય એને એકમાંથી બાદ. તો આટલું જરાક 13.2ની વચ્ચે ક્યાંય બુકમાં ના હોય, મેં વધારાનું આપી દીધું કે જેથી આપણા દાખલા એકદમ સ્મૂધ થઈ જશે. દાખલા સાવ સહેલા લાગશે પછી તમને, જો આટલું સરસ આવડતું હશે તો પહેલાં આટલું સરસ તૈયાર કરી દો, પછી આપણે દાખલા શરૂ કરીએ છીએ. પહેલાં તૈયાર કરજો, પછી આગળ દાખલા જોજો. હવે જો આપણે સ્વાધ્યાય શરૂ કરીશું. સ્વાધ્યાય 13.2 એનો પહેલો દાખલો. શરૂઆત ગુણાકારના નિયમથી કરીશું. જુઓ, એ અને બી નિરપેક્ષ ઘટના છે. પી એ પી બી, એ અને બી નિરપેક્ષ છે. આપણે પી ઓફ એ છેદ બી શોધવું છે. આમ તો એમસીક્યુનો પ્રશ્ન થયો, તમને આવડે જ છે. પી ઓફ એ છેદ બી એટલે પી એ ઇન્ટુ પી બી, 3/5, 1/5, 3/25. નિરપેક્ષ હોય તો છેદ બરાબર ગુણાકાર થશે. બીજું, રમવાની રકમ વાંચો. હવે જરા કૂટ પ્રશ્ન જેવી રકમો છે. 52 પત્તાની થોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે. 52 પત્તામાંથી 2 પત્તા પસંદ કરવાના પુરવણી વગર. 11માના 2 શબ્દો છે, 11મા ધોરણમાં આપણે ભણી ચૂકેલા છીએ, યાદ કરો સંભાવનામાં. પુરવણી વગર એટલે જુઓ, 52 પત્તા છે, એમાંથી પહેલાં એક પત્તું લેવાનું, એ જોવાનું કયું છે, અને પછી બાજુમાં મૂકી દેવાનું. પાછું અંદર કેટમાં નહીં મૂકવાનું 52 પત્તામાં જોડે, એટલે એક પત્તું ઓછું થઈ ગયું. હવે તો બીજી વાર જ્યારે પસંદ કરીશ ત્યારે કુલ પત્તા કેટલા થઈ ગયા હશે? 51. અને ધારો કે એ પત્તું રાજા હોય તો રાજા 4 હતા, એમાંથી કેટલા થઈ ગયા હોય? 3. ધારો કે હું એમ કહું કે પત્તું લાલ રંગનું છે તો લાલ રંગના પત્તા કેટલા હોય? 26. એમાંથી એક ઓછું થઈ ગયું, હવે કેટલા બચે? 25. ટૂંકમાં પુરવણી વગર એટલે પહેલે પ્રયત્ન જે પસંદ કરીએ એને નોંધીને બાજુ મૂકી દેવાનું, પાછું નહીં મૂકવાનું, એટલે એક એક ઘટતું જાય દરેક પ્રયત્ન. અને પુરવણી સહિત હોય તો ધારો કે 52 પત્તામાંથી હું એક પત્તું પસંદ કરું, હું નોંધું કે રાજા છે, પછી એને પાછું મૂકી દેવાનું. એટલે બીજી વાર જ્યારે પાછું પસંદ કરું ત્યારે એનું એ પત્તું આવી શકે રાજા, તો એને કહેવાય પુરવણી સહિત. ઓકે, 2 શબ્દ પુરવણી વગર, પુરવણી સહિત ફરી એકવાર યાદ કરાવી દીધા. આમ તો તમે ભણેલા જ છો, આવડે જ છે, પણ છતાં એકવાર યાદ કરાવી દીધા. અહીંયા શું કીધું છે? પુરવણી વગર એટલે બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના શોધવાની છે. એ પ્રથમ કાળા રંગનું પત્તું પસંદ થાય. બી બીજા પ્રયત્ને કાળા રંગનું પત્તું
પસંદ થાય. બરાબર છે. તો પહેલો વખત પી ઓફ એ કેટલા પત્તા છે? 52. હવે એમાં આ બી ફરી યાદ કરો, કાળા રંગના પત્તા કેટલા હોય? 26. 26 કાળા રંગના હોય, 26 લાલ રંગના હોય. તો કાળા રંગના 26 પત્તા છે, એમાંથી એક પસંદ કરવું એટલે 26. કુલ 52 પત્તા છે, એમાંથી એક પસંદ કરવું એટલે 52. આમ તો તમને યાદ હોય તો આને 26C1 કહેવાય અને 52C1 કહેવાય. સંચય આવે 26માંથી 1 છેદમાં 52માંથી 1. તો આ થઈ ગયું 26 ભાગ્યા 52. ડાયરેક્ટ લખી નાખો તો ચાલ્યો, એક હોય ત્યારે. તો આ થઈ ગયું 1/2. હવે બી પ્રતિ એ લખવું પડે. શરતી સંભાવના હોય ભાઈ. શું કામ? તો કે આ બીજો પ્રયત્ન કરીશ ત્યારે આ પહેલો પ્રયત્ન થઈ ગયો છે, એટલે પહેલો પ્રયત્ન શરત, ત્યારે બીજો પ્રયત્ન. તો આને કહેવાય બી પ્રતિ. હવે જો પુરવણી વગર લખેલું છે, એટલે કાળા રંગના 26 પત્તા હોય એમાંથી એક પસંદ કર્યું, આવ્યું. પુરવણી વગર છે એટલે તો બાજુ મૂકી દીધું. તો હવે કાળા રંગના કેટલા? 25. એમાંથી એક. કુલ 52 હતા, એમાંથી એક તો બાજુ મૂકી દીધું. તો હવે જે પસંદ કરીશ એમાં કેટલા પત્તા હશે? 51. એમાંથી એક. તો આ થઈ ગયું 25 ભાગ્યા 51. તો પછી પી ઓફ એ છેદ બી, બી પ્રતિ એ ઇન્ટુ એ. આ જે શોધ્યું એટલે ખબર હોય બી પ્રતિ એ લખવાનું. તો આ જે પ્રતિનો અક્ષર હોય બાજુમાં ગુણાવો એટલે ગુણાકારનો નિયમ. 25 ભાગ્યા 51, 1 ભાગ્યા 2, 25 ભાગ્યા 102 થઈ ગયું. તેથી બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના 25 ભાગ્યા 102. બોલો, ખ્યાલ આવે છે? એકદમ સરસ દાખલા. ત્રીજો આવી જશે એટલી જગ્યામાં. નહીં મજા આવે. પહેલાં આટલું જોઈ લો ને. આમ બી ગુણાકારનો નિયમ શરૂ થયો ને પછી જ કરીએ ત્રીજો. ઓકે, જુઓ ત્રીજો દાખલો. રકમ સાંભળજો. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરવામાં આવે. જો તમામ 3 નારંગી સારી હોય તો આખું ખોખું વેચાણ માટે સ્વીકારાય, અન્યથા એનો અસ્વીકાર કરવામાં આવે. એટલે કે ના સ્વીકારે, પાછું આપી દે. તો આ ખોખાના વેચાણ માટે સ્વીકાર કરાય છે, અન્યથા પાછું આપી દે છે. બરાબર છે? જો ખોખામાં 15 નારંગી છે, એ પૈકી 12 સારી છે અને 3 ખરાબ હોય તો આ ખોખાને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો. જો મોટી રકમ છે. ફરી આજના લેક્ચરમાં એકવાર કહી દઉં, પહેલાં રકમ વાંચવાની, પછી દાખલો જોવાનો. પહેલાં ટેક્સ્ટ બુકમાંથી રકમ વાંચો, પછી દાખલો જોજો. હું ભલે બોલું રકમ, તમારે પહેલાં ટેક્સ્ટ બુકમાંથી વાંચવાની. હવે આ રકમનો અર્થ એવો થયો કે 3 નારંગી પસંદ કરીએ, 3 સારી નારંગી આવે તો એ સ્વીકારાય, નહીંતર પાછું આપી દે. તો જો સ્વીકારવું હોય તો 15 નારંગીમાંથી 12 સારી છે અને 3 ખરાબ છે, તો આ સ્વીકારાય એટલે કે વેચાણની મંજૂરી મળે એની સંભાવના શોધવી છે. જોજો, ખોખામાં 15 નારંગી છે, એમાં 12 સારી અને 3 ખરાબ એટલે કે બગડેલ છે. ઓકે, સ્વીકારાય ક્યારે? 3 સારી હોય તો. ટૂંકમાં એ પ્રથમ પ્રયત્ને સારી નારંગી પસંદ થાય. બી બીજા પ્રયત્ને સારી નારંગી પસંદ થાય, તમારે લખવાનું. સી ત્રીજા પ્રયત્ને સારી નારંગી પસંદ થાય તો ખોખું વેચાણ માટે સ્વીકારાય.
એટલે 3 3 નારંગી સારી આવવી જોઈએ. તો એ લખી લીધું. હવે સંભાવના શોધીએ. પી ઓફ એ સારી કેટલી છે? 12. એમાંથી એક પસંદ થાય તો સારી આવે. કુલ કેટલી છે? 15. એમાંથી એક પસંદ થાય તો 12 ભાગ્યા 15. બીજું બી પ્રતિ. ફરી એકવાર રકમ જુઓ. પૂરવણી વગર 3 નારંગી પસંદ કરી. પૂરવણી વગર એટલે જ્યારે બીજો પ્રયત્ન કરીશ ત્યારે સારી નારંગી 12 હતી, એમાંથી એક તો આવી ગઈ, પસંદ થઈ ગઈ, જતી રહી. કેટલી બચ્યો? 11. તો એ સારી 11માંથી એક પસંદ થાય. કુલ 15 હતી, એમાંથી એક જતી રહી, તો હવે 14 જ બચે. તો કુલ 14માંથી એક. જોજો બધું પ્રશિષ્ટ વ્યાખ્યા છે. આર અપન એન. જે ઘટનાની સંભાવના શોધવી હોય એના ઘટકો આર અને કુલના ઘટકો એન. આર અપન એન. તો આ થઈ ગયું 11 ભાગ્યા 14. અને ત્રીજો પ્રયત્ન કરું, અહીંયા લખી નાખું સી પ્રતિ એ છેદ બી. ત્યારે આગળની બંને ઘટના બની ગઈ હોય ભાઈ. તો 11 હતી બીજા પ્રયત્ન, હજુ એક નારંગી સારી પસંદ થઈ ગઈ. હવે કેટલી બચે? 10. તો 10માંથી એક. કુલ 14 હતી, એમાંથી એક જતી રહી, તો હવે કેટલી બચે? 13. 13માંથી એક. તો આ થશે 10 ભાગ્યા 13. તો આપણે શોધવું છે પી ઓફ એ છેદ બી છેદ સી. એ બી પ્રતિ એ સી પ્રતિ એ છેદ બી. ગુણાકારનો નિયમ 3 ઘટના માટે. એ 12 ભાગ્યા 15. બી પ્રતિ એ 11 ભાગ્યા 14. 10 ભાગ્યા 13. હવે છેદ ઉડાડીએ. 4 3 5 3 5 2 2 7. 11 4 44. 13 7 91. વાક્યમ જવાબ તમે લખી નાખશો. શું છે? તો ખોખાને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના 44 ભાગ્યા 91 છે. આ વાક્ય લખી નાખજો. ખોખાને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના 44 ભાગ્યા 91 છે. કોઈ પ્રશ્ન હોય એટલે છેલ્લે જવાબ લખવો જ પડે ભાઈ. વાક્યમાં તમારે લખવાનો. હું ચોથો દાખલો ગણીશ. ઓકે, જોજો. રકમ ફરી. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળીએ છીએ. તો આપણને એસ તો આવડે છે. આવે. તેથી એસ સિક્કો ઉછાળું એચટી, પાસો ઉછાળું 1 થી 6 લખી નાખ્યા. 12 ઘટક આવે. ખબર પડે ને કે લખી દો. ચલો લખી દો. લખવાય તો 12 ઘટક એ લખાય. આવડે છે ને લખતા. H1 H2 H6 સુધી. એ જ રીતે T1 થી T6 સુધી થઈ ગયા 12. આગળ વાંચો. એ સિક્કા પર છાપ મળે. બી પાસા પર 3 મળે. એ અને બી નિરપેક્ષ છે કે નહીં નક્કી કરવું છે. ઓકે, જોઈએ છે કે નહીં. સિક્કા પર છાપ, પાસા પર 3. તો એ સિક્કા પર છાપ મળે એવા ઘટક કેટલા ભાઈ? H1 લખી જ નાખો. H2 H3 H4 H5 H6. આ 6 ઘટક હશે કે જેમાં સિક્કા પર છાપ હશે. બી પાસા પર 3 મળે. આ તગડો ક્યારે આવે? H3 અને T3. 2 ઘટક એવા હોય કે જેમાં 3 હોય. H3 T3. તો પછી H જ બી શું આવે? અહીંયા લખી દો જગ્યા પછી. જુઓ
H3 એક જ આવશે હશે ને હા જુઓ છો પી ઓફ એ 6 ઘટક છે કુલ કેટલા છે 12 પી ઓફ બી 2 ઘટક છે કુલ કેટલા છે 12 પી ઓફ એ છેદ બી 1 ઘટક છે કુલ કેટલા છે 12 થઈ ગયું તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી શોધી લો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આ તો 1/2 થઈ ગયું આ 1/6 થઈ ગયું 1/12 આવી ગયું 1/2 1/6 તો આના બરાબર હું શું કહી શકું પી ઓફ એ છેદ બી કહી શકું કે નહીં એ છેદ બી બરાબર પી ઓ એ ઇન્ટુ પી બી તો એને બી કેવી થઈ ગઈ નિરપેક્ષ ઘટના તેથી એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે બોલો ખ્યાલ આવે છે આમાં જરા જોઈ લેજો આ બારે ઘટક લખવા હોય તો લખી નાખજો તમારે સીધું ખ્યાલ ના આવે તો પછી આ જુઓ સિક્કા પર છાપ મળે એટલે સિક્કા ઉપર છાપ મળે બીજું જે મળવું એ મળે તો સિક્કા ઉપર એચ હોય એવા મારે ઘટક લખવાના ટૂંકમાં એક જ વખત એચ આવે એ બધા લખી નાખવાના તો H1 થી H6 6 ઘટક પાસા પર 3 મળે સિક્કા ઉપર ગમે તે ચાલે પાસા ઉપર તગડો હોવો જોઈએ તો પાસા ઉપર તગડો ક્યારે મળે જુઓ જો ડાયરેક્ટ એ ખબર પડે H3 T3 અહીંથી 3 લેવાના બાકી 12 લખ્યા હોય તો 2 દેખાશે જ તો આ બેનો છેદ H3 દેખાય પછી તો આવડે બરાબર છે સરસ તૈયાર કરી દેજો છે સહેલું જો ઓકે જુઓ આગળ આપણે 7મા દાખલાથી કરીશું 5મો 6 આવા જ સહેલા હતા નિરપેક્ષ છે કે નહીં નક્કી કરવાના એટલે એ બે તમે કરજો સાવ સહેલા છો 7મો જુઓ પી ઓફ એ 1/2 એ યોગ બી 3/5 અને પી બી પી આપેલ છે પહેલો એ અને બી નિવારક ઘટના હોય તો પી શોધો એ અને બી નિવારક ઘટના હોય તો યાદ કરજો નિવારક ઘટના તો છેદ ખાલી ગણ થાય અને છેદ ખાલી ગણ થાય એટલે એની સંભાવના 0 ટૂંકમાં સીધું નિવારક ઘટના હોય એટલે બેના છેદની સંભાવના શું થઈ જાય 0 તેથી પી ઓફ એ યોગ બીનું સૂત્ર થાય આ ડાયરેક્ટ લખાયો આ મેં વચ્ચે તમને સમજાવવા માટે લખ્યું બાકી તમે ડાયરેક્ટ લખો એ યોગ બી બરાબર એ વત્તા બી માઇનસ એ છે બી નીકળી જાય નિવારક ઘટનામાં લખવાની જરૂર નહીં અને કોઈ કહેશે લખીને 0 મૂકીએ તોય ચાલે એ યોગ બી 3/5 એ 1/2 આપી 3/5 માઇનસ 1/2 પી આ 10 લસા તો બે આ બાજુ 6 આ સામે 5 પી તો 1/10 આપી આ પહેલા દાખલાનો જવાબ આવી ગયો કે જો નિવારક ઘટના હોય તો પી 1/10 બીજો દાખલો ખ્યાલ આવી ગયો ને આ તો સહેલું છે એ યોગ બી બરાબર એ વત્તા બી થાય નિવારક હોય તો બીજામાં કીધું છે નિરપેક્ષ હોય તો હવે જોજો પી ઓફ એ યોગ બી તો સૂત્ર મૂકવું પડે પી એ વત્તા પી બી માઇનસ પી ઓફ એ છેદ બી આ સૂત્ર લેવું પડે આ મૂકી દો ચલો ને કીમાં નહીં પછી જ મૂકીશ જોઈ લો એક સ્ટેપ પી વત્તા પી બી માઇનસ નિરપેક્ષ હોય એટલે આને કહેવાય પી એ ઇન્ટુ પી બી કહી શકાય હવે કિંમત મૂકું આ 3/5 પી એ 1/2 પી બી એટલે પી 1/2 પી બી એટલે પી 3/5
બે લસા 1 2p માઇનસ p થશે. આ બાજુ 3 દુ 6 ભાગ્યા 5 1 2p માઇનસ p એટલે p. એક આ બાજુ 6 ભાગ્યા 5 ઓછા 1 p. 5 લસા 6 ઓછા 5 આ થઈ ગયો. જો હવે જોજો આ સહેલું પડે એટલે મેં આ લખ્યું કે ભાઈ યોગ આપ્યું છે તો યોગનું સૂત્ર મૂકી દો અને પછી છેદ એના માટે નિરપેક્ષ હોય તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી મૂકી દો. કોઈ કહેશે સર આવું કરીએ તો મને કંઈ વાંધો નહીં. આપણે એક સૂત્ર કર્યું પી ઓફ એ ડેશ 1 માઇનસ એ, જેનો ડેશ કરીએ ને એકમાંથી બાદ તો ઊંધું પી ઓફ એ બરાબર 1 માઇનસ એ ડેશ એ સ્વરૂપ મૂકો. આને દ મોર્ગન મૂકો એ ડેશ છેદ બી ડેશ. જુઓ જોઈએ થાય કે નહીં થાય ને દ મોર્ગન હમણાં જ શીખવાડ્યું. એન બી નિરપેક્ષ છે તો એ ડેશ અને બી ડેશ એ નિરપેક્ષ થાય નિરપેક્ષ. તો એ ડેશ છેદ બી ડેશ એટલે એ ડેશ ઇન્ટુ બી ડેશ થઈ ગયો. એ ડેશ 1 માઇનસ એ બી ડેશ 1 માઇનસ બી પાછું મૂકો. હવે અહીંયા કિંમત મૂકીને કરી દો તોય થાય. પણ જુઓ જોઈએ આઘરું પડે કે નહીં. આટલું સહેલું છોડીને શા માટે આવી રીતો સમજો ઘણા કરતા હોય છે એટલે મેં તમને બતાવી દીધું કે ભાઈ આવું થતું હોય છે. એક કરતાં વધારે રીતો હોય ઘણી જગ્યાએ સૂત્રનો ઉપયોગ કાડવરો કરીએ એટલે થતી હોય. આપણે એમાં નહીં પડવાનું. આપણે સૌથી સહેલી રીત ગોતવાની. જો આ સૌથી સહેલી રીત કે યોગ આપ્યો છે નિરપેક્ષ કીધું છે તો યોગનું સૂત્ર મૂકી છેદ બરાબર ગુણાકાર મૂકી દઉં પછી કિંમત મૂકીને સાદુરૂપ આપી દેવાનું. કાંઈ વિચારવાનું નહીં. એટલે આવું કરતા નહીં. ખાલી તમને બતાવ્યું છે કાઢીએ નાખું પાછું એટલે કોઈની ઈચ્છા ના થઈ જાય. ઓકે આપણે સહેલી રીત કરવાની. પેપરમાં તો ખાસ એકદમ સહેલી હોય ને એ જ રીત ગણાય. કરી દો તૈયાર. હવે જુઓ પી ઓફ એ 0.3 પી ઓફ બી 0.4 એ અને બી નિરપેક્ષ ઘટના છે આવું આપેલું છે. તો એના પરથી આપણે 4 દાખલા ગણવા છે. પહેલો પી ઓફ એ છેદ બી આવડે જ નિરપેક્ષ હોય તો છેદ બરાબર ગુણાકાર 0.3 ગુણ્યા 0.4 0.12. બીજો ચાલો બીજો પી ઓફ એ યોગ બી હાલ જ જોયું આપણે એ વત્તા બી માઇનસ એ છેદ બી એ યોગ બીનું સૂત્ર આ રહ્યું. એ છેદ બી મેળવી લીધું છે. ન મેળવું હોય તો અહીંયા લખી નખાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. આગળના દાખલામાં કર્યું તો એમ પછી કિંમત મુકાય. અત્યારે હવે સીધું મૂકી દઉં છું 0.3 0.4 માઇનસ 0.12 આ થઈ ગયું 0.7 એટલે 70 કહેવાય. 0 માંથી 2 ગયા 8 6 માંથી 1 ગયા 5 0.58. ઓકે ત્રીજો છે એ પ્રતિ બી. જોજો નિરપેક્ષ હોય ને તો આ બહુ સરસ થાય. જોજો એ છેદ બી અપન બી આગળથી સૂત્ર મૂક્યું એ પ્રતિ બીનું. હવે જુઓ અહીંયા લખો એ પ્રતિ બી એ ઇન્ટુ બી અપન બી. એ છેદ બી નિરપેક્ષ છે તો એ ઇન્ટુ બી થાય. એ છેદ બી બરાબર આ બી ઉડી ગયો તો આ થઈ ગયું પી એ. જુઓ પી ઓફ એ પ્રતિ બી બરાબર શું આવ્યું પી એ. યાદ રાખજો નિરપેક્ષ ઘટના હોય એ અને બી તો આ 2 અક્ષર હોય ને પ્રતિમાં એ અને બી અહીંયા હોય ને એમાં ઉપર જે અક્ષર હોય ને એ સંભાવના લખી નાખવાની. તો પી એ કેટલું છે 0.3. એ જ રીતે હવે જુઓ ચોથો આવડશે તમને. ચોથો જો આમાં હું ડાયરેક્ટ લખીશું બી પ્રતિ. જો આ જ સ્ટેપ થાય પછી આને એ છેદ બી એ ઇન્ટુ બી મૂકવું એટલે છેદનો એ ઉડી જાય. હવે હું આને ડાયરેક્ટ કહું કે જો એન બી નિરપેક્ષ હોય ને તો આના બરાબર ખાલી અંશનો અક્ષર લખી નાખવાનો.
ए प्रति बी तो ए અને બી પ્રતિ એ તો બી અને બીની સંભાવના કેટલી છે 0.4 સૂત્ર તરીકે ચાલે લખી દઉં ए प्रति बी એટલે એ અને બી પ્રતિ એ તો બી ટૂંકમાં સીધું કે જે ઉપર અક્ષર હોય ને લખી નાખવાનું ખ્યાલ આવે છે એમસીક્યુ કામ આવે આવું બધું કરી દો જો આગળ દાખલા નંબર 9 બે ઘટના એ અને બી માટે પી ઓફ એ 1/4 પી ઓફ બી 1/2 અને પી ઓફ એ છેદ બી 1/8 તો આપણે શોધવું છે પી ઓફ એ નહીં અને બી નહીં ગુજરાતીમાં લખ્યું છે શુદ્ધ ટ્રાન્સલેશન કરેલું ઓકે જોજો આ પી ઓફ એ નહીં એને એ ડેશ કહેવાય અને એટલે છેદ બી નહીં એને બી ડેશ કહેવાય બરાબર છે તો આને દ મોર્ગન મૂકો એ યોગ બીનો ડેશ ધ્યાનથી જોજો ડેશ હોય તો નીકળી ગયા કૌંસનો ડેશ નથી તો આવી ગયો અને છેદનું યોગ ડેશ હોય તો નીકાળી દો ન હોય ત્યાં આપી દો છેદનું યોગ યોગનું છેદ કરો એટલે દ મોર્ગન તો આ એ ડેશનું સૂત્ર 1 - એ પી ઓફ એ ડેશ તો 1 - પી ઓફ એ અને આ એ યોગ બીનું સૂત્ર તો છે આપણી પાસે પી એ વત્તા પી બી માઇનસ પી ઓફ એ છેદ બી ફર્સ્ટ ક્લાસ સૂત્ર છે કિંમત મૂકી દો પી એ 1/4 પી બી 1/2 એ છેદ બી 1/, અરે યાર કંઈ નહીં બતાવું ચલો બે રીતે બતાવીશ હવે છેક ધ્યાન પડ્યું આ કિંમત મૂકીને તઈ શું એ પછી કહો પહેલાં આ બતાવી દો 1 - આ 8 લસા તો અહીંયા ઉપર 2 અહીંયા ઉપર 4 આ એમનો 4 ને 2 6 6 ઓછા 1 5 ફરી 8 લસા આની યાર 8 ઓછા 5 3/8 થઈ ગયું જુઓ કેવડો મોટો દાખલો થયો સરસ આમાં કંઈ વાંધો નહીં સહેલું જ છે આ એ ડેશ છે બી ડેશ તો આ થાય પણ જોજો બીજી રીત બતાવું જો આ પહેલેથી ધ્યાન પડી ગયું હોત તો કદાચ આનાથી નાનું થાય જોઈ લઈએ જુઓ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી 1/4 ગુણ્યા 1/2 આ રકમ લખીને ખબર પડી ગઈ હોત 1/4 ગુણ્યા 1/2 એટલે 1/8 આ છેદ બી આવી ગયું હું કહી શકું કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે તેથી એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટનાઓ થાય હવે શોધો પી ઓફ એ નહીં અને બી નહીં જોજો તો આને કે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ સીધું લખી નાખે તો એ ડેશ ઇન્ટુ બી ડેશ 1 - એ 1 - બી 1 - એ 1/4 બી 1/2 4 લસા 3/4 2 લસા 1/2 જવાબ થઈ ગયો પણ જુઓ દાખલો નાનો ના થયો લંબાઈ તો સરખી જ થઈ તો આમાં એવું થઈ ગયું
કે તમને જે વધારે સારી લાગે એ રીત કરજો. તો પછી આ જ રીત સારી થાય ને કે ભાઈ પેપરમાં તો આપણે ઉતાવળમાં દાખલો ગણતી વખતે રકમ જોઈને આ ધ્યાન ના પડે એવું બની જ શકે. 100% એવું થવાની શક્યતા છે. મારું હમણાં જો ધ્યાન નહોતું પડ્યું, પહેલાં મેચ કરી નાખ્યું ને તો પછી આ જ રીત સારી પડે ને કે આ નિરપેક્ષ છે કે નહીં, ધ્યાન પડે કે ન પડે થઈ જાય જવાબ. તો પછી આ રીત વધારે સારી સાબિત થાય બે રીતે મેં બતાવી બે દીધી. હવે તમારી અનુકૂળતા જે રીત યોગ્ય લાગે એ કરવાની તમને વધારે. મારા માટે આ રીત યોગ્ય થઈ ગયો કે આ ધ્યાન ન પડે ચાલે. બરાબર છે. તો આજે હવે પહેલાં તમારે શું કરવાનું, આગળ જે મેં સૂત્રો કીધા ને સરસ રીતે તૈયાર કરી દેવાના, પછી દાખલા કરી દેવાના. કેટલા દાખલા કરવાના આવ્યા? 1 થી 9. આ છેલ્લો 9 તમારે બધા કરી દેવાના 1 થી 9. બરાબર છે. અને એકાદું ઉદાહરણ હશે, જુઓ ને આવું હાવ સહેલું હોય તો કરી નાખશો ને. 10મું હાવ સહેલું છે. એક ઉદાહરણ 10 કરી દેજો. બરાબર છે. આજે એટલું રાખીએ, આગળ નવા લેક્ચરમાં કરીશું. એ પહેલાં જરાક આ ગુણાકારનો નિયમની નિરપેક્ષ ઘટના અને સૂત્રો તૈયાર કરી રાખો એટલે કાલથી થોડીક વધારે મજા આવે. મળીએ નવા લેક્ચરમાં.